કઈલા તો ગાઈસ આ રીતનું એક ખેતર હતું કેવું હા હોંડિયા કઈલા કેટલું હતું કેટલું શાકબાગ આપણે બધું મતલબમાં નીકળી ગયું છે એમ હિન્દી હિન્દી સમજો કેવા મસ્ત હોંડિયા ને ભાઈ અરે કાંઈ ન કરે મેકલો મારા વાલા બે હોંડિયા તો જો ફેમિલી આ રીતે કંઈક જાય છે અને બાકી અમારે લવજીભાઈ ને બધા અહીં બેઠા જો એ ખાલી જોવે કેમ જાય પણ બીજો તો પરફેક્ટ કાંઠે પોગી જવાય ને અમારે રામજીભાઈ તો નાડો લઈને ભાગ્યા છે ભાઈ જય માતાજી જય દ્વારકાધીશ શું કે મારી યુટ્યુબ ફેમિલી બધા મજામાં ફેમિલી તો આજમાં છે ને આપણી એક બોટની સેલી ફિશિંગ છે તો અત્યારે છે ને ફિશિંગ કરવા બોટ ગયેલી છે તો હમણાં થોડી વારમાં આપણે આવે ફિશિંગ કરીને બોટ અને દરિયો ખાલી થયા પછી આપણે જવાનું ફેમિલી માછલી લેવા કેમ કે એક બોટની સેલી ફિશિંગ છે ને બીજી બોટ છે એની એક જ ફિશિંગ કરવા જાય એટલે મતલબમાં છે ને આજે એક બોટની આપણી સેલી ફિશિંગ છે તો એમાં હું માલ છે એ બધું બતાવી અને ફેમિલી આજમાં છે ને આપણે આ ત્રીજો દિવસ છે તે દી આપણો વિડીયો આવશે યુટ્યુબની અંદર કેમ કે ફેમિલી હમણાં છે ને આપણે કામ એટલે બહુ બધું કામ હતું તો બધું કામ પતાવી દીધું છે આમ ઓલરેડી અને પાછું હમણાં થોડુંક સમયમાં પાછું કામ લેવા આવે છે એટલે ફેમિલી છે ને હમણાં વિડીયો ન આવતો ને હવે છે ને આપણે કન્ટિન્યુ કરવાની કોશિશ કરશું તો ચાલો હમણાં આપણે બોટ આવી જાય પછી જઈ મચ્છી લેવા તો ફેમિલી અત્યારે છે ને આપણે બધા જો શાક લેવા જઈએ છીએ અને આજમાં છે ને ભાઈ સેલી ફિશિંગનું શાક આવી ગયેલું છે તો અમે છે ને 4-5 જણા જઈએ છીએ ભાઈ શાક લેવા માટે તો જો 2 તગારા લીધા તો હું માલમાં આવે છે ને તમને બધું બતાવીશું જઈએ આપણે ફટાફટ આપણી બોટે ફેમિલી આપણે છે ને ભાઈ મસ્ત બે પોગી ગયા જો તમે અને હવે કોલ્ડ રૂમ ખોલશું હમણાં અને જો દાળ ને બાળ ને બધું પીડ્યું છે જો તમે કોલ્ડ રૂમ માંથી માલ કાઢવા મળ્યા છે પહેલી વાત તો એ કે આમ જો 33 આવી ગયું ભાઈ એ 33 કાઈ નહીં આગળ તો બધું આવે છે ભીમસા ભાઈ બ્રેલો ગેટેન હોસ કેમ પણ ફેમિલી તો ઓલા ખાના બધું શાક છે મોટો બધો તગારા ભરે છે બાંગડી બધા ફેમિલી સેવા છે ચાલો કાઢી લઈએ આપણે સેવા વિડિયો કઈ ને વિડિયો એક ધારો શરૂ અંદો લે ફિશિંગ દો અમારી સેલી ફિશિંગ લા ભાઈ કોણ જેલા જાય પૂછ કરી લા કોડજી पे ઘટે ના એમાં કે ઘટેલા પૂછે કલે જીલા એ મોઢું ન થયું તો તગાર ઉપર એને ડાયરેક્ટ બહાર આવી ગયું છે લા એ વજન તો કાઈ નહીં તકી લે તો ફેમિલીમાં વજન તો હોય જ ને જો તમે આખું તગાર ભરી ગયું ફેમિલી વજન ન હોય જો તમે આ રીતનું કંઈક શાક છે અને એક તગાર કાઢવાનું છે લે કરા ગયેલા ફેમિલી આમ જો તમે શાક લેવા કેટલા શાક લેવું ભાઈ 5-6 હજાર રૂપિયા લેવું છે એમ કે બે પૈસા વાળા પાયલો આપી દે ફેમિલી ચાલો એને આમાં છે ને મોટું 73 છે 73 કાઢે જોવો તમે તો ગાઈસ આપણે છે ને 73 કાઢીને તમને પાહુ પરફેક્ટ બતાવી એમ જો હોંડિયા કેટલા કરી દે ભાઈ કઈલા તો ગાઈસ આ રીતનું એક 73 હતું કેવું હા હોંડિયા કઈલા કેટલું હતું કેટલું ફેમિલી તાજું છે એટલે શેર માં દે આમ જો કેટલું ફેમિલી તાજું ઓહો નેક્સ્ટ લેવલ ફેમિલી આમ જો સુરમઈ ભાઈ સાહેબ બધો હારો માલ આમાં રાખો ને બહુ કા કાયલા કિંમતી હોય ઈ તમારા રાખો એ તો કાયલા ફેમિલી હવે શાકબાગ આપણે બધું મતલબમાં નીકળી ગયું છે એમ અને હવે છે ને લઈને જવાનું છે હમણાં ઘરે જો તો કોલ્ડ રૂમ રાખી દઈ બાકી જો ઝાડ બાળામાં પીડ્યું છે સેલે વેલો ફેમિલી બરફ હતો ને એ કાઢ લીધો કેમ કે સેલી ફિશિંગ નું શાક હતું એટલે બધું હોય લઈ જવું પડે છોકરા છે કે બહુ કામ્યું એટલે છોકરાને ભાઈ બાઈ ભેગા કરી દઈ અને લગ્ન કરી દી કાકુજી ભાઈ અને આમાં છે ને ફેમિલી કઈક શાક છે ઘણું બધું શાક છે એમાં લગન માટે બાકી હવે છે ને આ શાક લઈને જવાનું છે હમણાં ઘરે આપણે કેવું છે ગાય છે એમાં બતાવ લાગશે વાર પણ આવી છે મજા તો ગાઈસ આ હોંડિયા છે ને ફૂલ ઇન્ડિયા વાળા ભરેલા તમે જોઈ શકતા છો આમ જુઓ કેમ છે ઇન્ડિયા છે હિન્દી ઇન્ડિયા છે આમ જુઓ કેવા મસ્ત હોંડિયા ને ભાઈ અરે કાંઈ ન કરે મેકલો મારા વાલા બે હોંડિયા તો આ રીતના કઈક હોંડિયા ને એમ છે ને એક કરેશલો છે દેખાડી ક્રેપ છે એટલે નર નથી માદા હા તો યાર બહુ ભરેલી નકર દરિયામાં આવે ને મતલબમાં ભરેલો તો ફેમિલી કાંઠા કરતા તો આ એક તગારું છે હવે કોણ લે કોને ખબર જોઈ ચાલો જોઈએ આવડા ભાઈ લે એવું લાગે શાક બાક લઈને જાય છે હવે ઘરે કેમ પણ એમાં હે કે લાટ વધે ને એટલે બાકી ડિસ્કો કરે બાકી લાટ વધે તો ઓલા તગારામાં તો ચાલો હવે જઈએ આપણે ઘરે ઘરે થી પછી હું તમને થોડું ઘણું શાક બતાવું ઘરે પોગી ગયા આ છે બરફ વાળું તગારું જો આમાં હા ઓછું શાક ફેમિલી આમ જો વેખવું ભાઈ પડી ગયા કેવું મસ્ત વેખવું આ સેદલ બેને નાખ્યું બાકી છે એવું તો આમાં તો બીજું છે
પાયલવાન માયલવાન તો તમે આ રીતનું કંઈક શાક હતું. તો ચાલો બધું બરફ નાખવાનું ચાલુ કરી દીધું ફટાફટ. જો શેળવા આ બધું અને પાયલું મોટો ઓલી બાજુ છોકરા સોરમાં રમે તો આમાં પણ આ રીતનું કંઈક શાક છે મોટું. ફેમિલી અત્યારે છે ને હવે આ બોટ હાવ નીકળવાની કાંઠે સમય આવી ગયો છે. મતલબ તમને આપણે કીધું કે આની હાવ સહેલી ફિશિંગ છે. તો જો અત્યારે છે ને ભાઈ લંગર બંગર ઉપાડે છે અને એમાં ટેપ પણ વાગે છે. એટલે ભાઈ કોપીરાઇટ નું આપે તો હાર્ટ ઉપાડે. બાકી કારક સંભળાય છે, કારક જો ગાઈસ તમે કઈ રીતે લંગર ઉપાડે એ હું તમને બતાવું. પછી નાથી બોટ ત્યાં જવાની ખબર ફેમિલી, નાથી બોટ અહીં જવાની છે. હા કિનારે જો અહીંયા આ જો આ પબ્લિક દેખાય ને તમને આટા મારે ના જવાની છે. હા અહીંયા તો જો ગાઈસ આપણે જોવાનું છે. જુઓ તમે તો ફેમિલી આ રીતે લંગર ઉપાડવાનું હોય. અને હવે શું કરે ને હું તમને બતાવતો છે. ચાલો હું તમને હે ને ફેમિલી કન્ટિન્યુ વિગતવાર બતાવી તો ફાંસી બધા બન્યા રહેજો. જાઓ તમે તો આમ જો ફેમિલી હવે આ બોટ છે ને ફેમિલી ટર્ન લઈ ગઈ છે. એટલે મતલબમાં વેગ કાપી નાખ્યો છે ને પછી હમણાં પાછો વેગ કરાવી છે. જોજો તમે ખાલી તમે ફેમિલી આની પીડ જોજો કેમ પણ તો જો ફેમિલી આ રીતે કંઈક જાય છે. અને બાકી અમારે લવજીભાઈ ને બધા અહીં બેઠા જોવો એ ખાલી જોવે કેમ જાય પણ જો તો ગાઈસ આ રીતે કંઈક જાય છે ભાઈ. હવે હે ને અહીંયા બોટ હતી અહીંથી આમ ચક્કર મારીને હવે એ ઠેઠ અહીંયા વી જાય. તો અહીંયા વી જાય એટલે જાય છે ફેમિલી. જુઓ ફેમિલી પીડ દો તો તમે ખાલી, બીજું કાંઈ નહીં. ઓ માય ગોડ ફેમિલી હમણાં છે ને હા એટલે હા કાંઠે પોગી જાય. તો ફેમિલી આમ જો ઓહો ફેમિલી આમ જો ઓ માય ગોડ એ ફાઇનલી ફેમિલી જો અત્યારે હા કાંઠે પોગી ગયો. પરફેક્ટ કાંઠે પોગી જવાય ને અમારે રામજીભાઈ જો નાડું લઈને ભાગ્યા છે ભાઈ. તો ચાલો ગાઈસ કાંઈ વાર ન લાગી તો તરત કાંઠે પોગી ગયો. બોલો અહીં લીલ સેટ લઈ ગયા તો અહીંથી આ જો આ બોયથી લઈ ગયા ના પોગી ગયો. બોલો ત્યાં પોગી ગયો. સમજો કાંઈ વાર લાગી ફેમિલી, કાંઈ વાર ન લાગે બોલો કાઢવા. તો ગાઈસ આપણે છે ને આ બોટ લઈને વહી ગયા દરિયામાં ફિશિંગ કરવા. અને તમને ખબર તો હોય ફેમિલી એક બોટ ફાઇનલી કાઢી લીધી છે. જો તમે આ બોટ કાઢી લીધી અને અત્યારે તો મસ્ત મજાનું પાણી બધું વીજ્યું છે. જીસીબી ક્યારે આવી કંઈ ખબર નહીં. બાકી જો બોટ તો એક ફાઇનલી ઓલરેડી નીકળી ગઈ છે. જો તમે આ રીતે કંઈક બોટ નીકળી ગઈ છે. કેવી રીતે કાઢી એ પણ મેં તમને બતાવી. અને હવે છે ને આજમાં આ પણ નીકળી જાય તો આપણે એનો નેક્સ્ટ વિડીયો બનાવી નાખીશું. જુઓ તમે આ બોટ લઈને જાય આપણે ફેમિલી દરિયામાં અને આ બોટ અત્યારે નીકળી છે. તો પછી ફેમિલી આ બોટ છે ને ના પડી ને અત્યારે મતલબમાં પછી નાથી છે ને હળવું મતલબમાં બે બોટ તો અહીં પડ્યું છે. મતલબમાં એક અહીંયા આવી જાય અને પછી એક અહીંયા આવી જાય. તો સારી ફેમિલી બોટ પછી અહીંયા આવી જાય. અને આજમાં પણ આવડી બોટ વહી આવશે કાંઠે. જુઓ અત્યારે છે ને આપણે આવી ગયા છીએ ઘરે ને આપણે ખબર હોય તો જો તમે આમાં પતરા અત્યારે નખાઈ ગયું છે. બાકી હજી વાહેલી રૂમમાં છે ને પતરા નહીં નખાણા તો હું તમને નાજીને બતાવું. તો ફેમિલી આમ જો એટલામાં પતરા કેમ નહીં નખાણા હોય ને એટલે હવે છે ને કારે જીસી બે કાંઈ એટલે આપણે કાંઈ ખબર જ નથી. બધી સૌજીભાઈને ખબર છે. અને આશા કરી કે આજનો વિડીયો તમને ગમ્યો છે ભાઈ. તો ગમ્યું તો ભાઈ લાઈક કમેન્ટ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળશો નવા વિડીયો. ત્યાં બધા મિત્રોને જય માતાજી, બાય બાય.